અને હવે વાત કરીશું લિટલ સ્ટારની. ટેકનોલોજીના યુગમાં નાના બાળકો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે. જુઓ, આ છે હિવા શાહ, જેની ઉંમર છે માત્ર 3.5 વર્ષ. હિવા શાહ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કરે છે રાજ, કારણ કે 3.5 વર્ષની દીકરીની અનેક રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં મચાવી રહી છે ધૂમ. હાલ તો હિવાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 2,50,000 પર પહોંચી ગઈ છે. હિવાના માતા મેઘાએ કહ્યું કે વહાલ સોઈની નાનામાં નાની મેમરી કેમેરામાં કેદ કરી હતી અને ત્યારબાદ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં મૂકતી હતી. આ પૈકી એક વિડીયો એક જ દિવસમાં એટલો હિટ થયો કે એક જ દિવસમાં 15,000 જેટલા ફોલોઅર્સ થઈ ગયા. મેઘાબેને વિચાર્યું કે નાના બાળકના વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકોના દિવસની શરૂઆત હોવાના વિડીયો જોઈને થતી હોય છે. ત્યારબાદ મેઘાબેન નિયમિત હિવાનો વિડીયો બનાવવાનું શરૂ કરી ચૂક્યા છે. શું ખાવું છે? મેગડી? ઓહ, પપ્પાને પૂછ્યું જ તે પણ મેગડીનું. હમણાં ફોન કરીને પૂછજે. શું પૂછીશ? પપ્પા મને મેગડીમાં જવું છે. તો પપ્પા શું કહેશે? હા હું તને મેગડીમાં લઈ જઈશ. પપ્પા હા નહીં પાડે. પપ્પા કહેશે ઘરનું ખાઓ ચૂપચાપ, રોજ રોજ મેગડી નથી જવાનું એવું કહેશે. લગાય ફોન, વાત કર પપ્પા જોડે. હેલો. હા પપ્પા, શું કરો છો તમે? મીટિંગ કરો છો? ઓકે, તો હું કટ કરી દઉં. લે, કેમ પૂછ્યું નહીં? પૂછ તો ખરી. મેગડીનું પૂછી લે એકવાર ફટાફટ, એટલે મમ્મા રસોઈ ના બનાવે. બસ થઈ ગયું. હા જલ્દી જલ્દી પૂછ. વાગ્યું ને તો ઉપાડ. પપ્પા મને મેગડી લઈ જાઓ. શું કીધું પપ્પાએ? પપ્પાએ આ પાડી કદાચ. કદાચ આ પાડી? કન્ફર્મ કે મને, તો હું જમવાનું બનાવું. શું કીધું પપ્પાએ? આ બનાય. તો આપણે મેગડી કેન્સલ ને મેગડી નથી જવાનું? બે યાર, મેગડી કેન્સલ. પપ્પાને કહે ને કે લઈ જાઓ ને. એમની મીટિંગ પછી રહી જશે. પાક્કું? गंदा हो गया है, कुछ समझ नहीं पता, इसलिए दिमाग गंदा हो गया है. दिमाग गांडा हो गया है? हाँ, तो अब क्या करेंगे? मैंने दिमाग अच्छा कर दिया. कैसे किया अच्छा? ऐसे सूप करके ऐसे दिमाग काट के फिर मैंने मुंह करके कर दिया. हाँ, तो आपका दिमाग चलता है पर मेरा दिमाग चलता नहीं है. मैंने भूस करके बाहर निकाला ना, फिर अंदर गिरा ना, इसलिए मेरा दिमाग चल गया. हैं? हाँ. कैसे ऐसे चलता है? नहीं, तो वैसे नहीं, ऐसे मेरा दिमाग चलता है. सीधा ऊपर जाता है? हाँ. अरे वाह, नीचे कब आता है? नीचे जब रात पड़ती है ना, तभी नीचे आता है. અત્યારે હિવા 3.5 યર્સની છે, પણ એમાં એવું થયું કે હું એના વિડીયોઝ રેન્ડમલી લેતી જ હતી પહેલાં બી, બટ મને એવું નહોતું કે હું આવી રીતે ઇન્સ્ટાગ્રામ પર મૂકું. પછી મેં મારી યુટ્યુબ ચેનલ હતી, એમાંથી એ જોડે વિડીયોઝ મૂકતી હતી અને પછી હિવાનો વિડીયોઝ મૂકતી હતી. પછી એક રીલ એની વાયરલ જતી રહી રાત્રે, અચાનક જ. મેં તો વિચાર્યું બી નહોતું કે આ રીલ એની વાયરલ જશે, એવું કોઈ આઈડિયા બી નહોતો. જસ્ટ મારા મેમરીઝ માટે હું વિડીયોઝ પોસ્ટ કરતી હતી ઇન્સ્ટાગ્રામ પર. પછી એ વિડીયો મૂક્યો અને બીજા દિવસે 15,000 ફોલોઅર્સ ગેઇન થઈ ગયા રાતોરાત. અને બધાની પોઝિટિવ કમેન્ટ્સ કે વાહ આ છોકરી સરસ છે, સારા વિડીયો બનાવે છે. કેમ કે ઓલરેડી કન્ટેન્ટ તો હતું જ એ પેજ ઉપર, પણ એક રીલ વાયરલ થઈને એમાં 15,000 ફોલોઅર્સ ગેઇન થઈ ગયા હતા. પછી મેં ધીરે ધીરે રૂટીન ડેલી પોસ્ટ કરતી હતી એક વિડીયો. તો વિધિન 1 મંથ 100K ફોલોઅર્સ થયા હતા એ હિવાના અકાઉન્ટ પર, જે અત્યારે 250K છે. અને એવું નથી કે આ કોઈ સ્ક્રિપ્ટેડ છે. અમે બંને રૂટીનમાં જે વાતો કરતા હોઈએ ને એ જ વાત છે, પણ હું રેકોર્ડ કરી દઉં છું.